શું તમે ક્યાંય શોપિંગ કરવા જાઓ ત્યારે ફીડબેક ફોર્મ ભરો છો? આ ફીડબેક ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી, તમારો મોબાઈલ નંબર, એડ્રેસ આવું પૂછવામાં આવે છે. તો હવે ફીડબેક ફોર્મ ભરતા પહેલા પણ તમારે ચેતવું પડશે, કારણ કે આ ફીડબેક ફોર્મના સહારે ખંડણી કે લવ જેહાદ જેવી ઘટનાઓ પણ બની શકે છે. આવી એક ઘટના હિંમતનગરથી સામે આવી છે કે જ્યાં એક સગીરા કલ્યાણ જ્વેલર્સ મોતીપુરા વિસ્તાર કે જ્યાં શોપિંગ કરવા માટે ગઈ. ત્યાં તેમને એક ફીડબેક ફોર્મ આપવામાં આવ્યું કે તમારો ખરીદીનો અનુભવ કેવો રહ્યો તે અમને જણાવો. આવું સામાન્ય રીતે દરેક સ્થળ પર થતું હોય અને તમે એ ફોર્મ ભરી પણ દો ઈમાનદારીથી. આ સગીરાએ પણ ફોર્મ ભર્યું, પણ થયું એવું કે એ જ જ્વેલર્સની દુકાનમાં, શોરૂમમાં કામ કરતા વિધર્મી યુવકોએ આ ફીડબેક ફોર્મનો દુરુપયોગ કર્યો. સગીરાને સંપર્ક કરવાની કોશિશ કરી, ફોન મેસેજીસ કર્યા, કોઈ રિસ્પોન્સ ન મળ્યો તો પીછું કરવાનું શરૂ કરી દીધું. ત્યાંથી પણ વાત ન અટકી, તેમના પરિવાર પાસે 5 લાખની ખંડણી માંગવા પણ આવી. જો કે આખો મામલો પોલીસ સ્ટેશનમાં ગયો અને માહિતી અનુસાર પોલીસે 2 યુવકોની અત્યારે ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ ફીડબેક ફોર્મના સહારે કોઈની છેડતી કે પછી લવ જેહાદ કે પછી ખંડણી જેવા કિસ્સાઓ પણ બની શકે છે. એટલે હવે ફીડબેક ફોર્મ ભરતા પહેલા પણ ચેતવું પડશે. હિંમતનગરનો કિસ્સો તો આવો જ કંઈક કહે છે.